વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ 1 ની અંદર યુનિટ 2 માં બજેટ્સ એન્ડ બજેટરી કંટ્રોલ વિશે જોઈશું. અંદાજપત્રક અને અંદાજપત્રક દ્વારા અંકુશ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 મેનેજમેન્ટ એકાઉન્ટ જોયું હતું. આજે યુનિટ નંબર 2 ની અંદર આપણે બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ, અંદાજપત્રક અને અંદાજપત્રક દ્વારા અંકુશ એ વિશે આપણે સમજીશું. તો બજેટ એટલે શું? પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તો બજેટનો સામાન્ય અર્થ એ થાય છે કે ભવિષ્યની આવક જાવકનો નકશો. કેટલી આવક આવશે ને કેટલું આપણે ખર્ચ કરશું. આપણે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નગરપાલિકાઓ, પંચાયતો બધા પોતપોતાનું બજેટ બનાવે છે. બજેટ બનાવવાથી આપણને ખ્યાલ આવે છે કે ભવિષ્યની અંદર આપણે કેટલો ખર્ચ કરવો અને ખર્ચ કઈ આવક ઉપર કરવો, કેટલી આવક છે અને કેટલી જાવક થશે એનો અંદાજિત ખર્ચ આવી શકે છે. આવક ઉપરથી આપણે કેટલો ખર્ચ કરીએ એનો આપણને અંદાજ આવી શકે છે અને અંદાજ ઉપર આપણે આપણો ખર્ચ કરી શકીએ છીએ અને ખર્ચ ઉપર કંટ્રોલ પણ કરી શકીએ છીએ. કેન્દ્ર સરકાર પણ પોતાનું દર ફેબ્રુઆરીમાં પોતાનું અંદાજપત્રક રજૂ કરે છે અને એના ઉપરથી નવી નવી યોજનાઓ જાહેર કરેલી હોય છે. યોજનાઓમાં કેટલો ખર્ચ કરવો તેનો અંદાજ બજેટની અંદર આપણને આપે છે. એટલે આમ બજેટ એક ભવિષ્યની આવક જાવકનો નકશો છે. તો આપણે અર્થશાસ્ત્રીઓની આધારે બજેટની વ્યાખ્યા જોઈએ તો સુબિન નામના અર્થશાસ્ત્રીની એક વ્યાખ્યા છે કે બજેટ એક સર્વગ્રાહી યોજના છે જેમાં સંચાલન, અંદાજિત વેચાણ અને આવકને આધારે ભવિષ્યની કામગીરી માટે પડતર અને ખર્ચની છૂટ નક્કી કરે છે અને એ રીતે કાળજીપૂર્વક નક્કી કરેલ ધ્યેય તરફ પ્રવૃત્તિને દોરે છે અને તેનું અસરકારક સંકલન કરે છે. એટલે કે વેચાણ અને આવક, કેટલું વેચાણ થશે ને કેટલી આવક થાય છે એના ઉપર અંદાજિત ઉદ્યોગો, કંપનીઓ પોતાનું બજેટ બનાવતા હોય છે. એ કેટલી આવક થશે ને સામે કેટલો ખર્ચ કરવો પડશે, પગારો કેટલા થશે, યંત્રોની સામગ્રી, યંત્રોનું ખરીદી કેટલી કરવી પડશે ને બીજા પણ કેટલા બધા ખર્ચાઓ હોય છે તે અંદાજિત ખર્ચાઓ ઉપર પોતે કેટલો ખર્ચ કરવો તેનો અંદાજ આ બજેટ ઉપરથી મેળવી શકે છે. બીજા એક જેમ્સ ફ્રેમજન છે, એને વ્યાખ્યા આપી છે કે બજેટ એક મુદત માટે પેઢીની કામગીરી અને સાધનો અંગેની નાણાકીય સ્વરૂપે રજૂ કરેલી એક વિસ્તૃત અને સંકલિત યોજના છે. ભવિષ્યમાં આપણે કેવી કામગીરી કરવી અને એને નાણાકીય સ્વરૂપે એ રજૂ કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર આપણે કેટલો ખર્ચ કરી શકશું અને કેટલી આવક કરી શકશું એનો અંદાજો એટલે કે એની અડસટો એ બજેટ દ્વારા રજૂ થાય છે. ઇંગ્લેન્ડની IMA ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટ તૈયાર કરેલ ટર્મોલોજી ઓફ કોસ્ટ એકાઉન્ટ મુજબ અંદાજપત્રક એ અમુક ચોક્કસ મુદત પહેલા તૈયાર કરેલ અને તે મુદત દરમિયાન જેનો નક્કી કરેલ ધ્યેય સિદ્ધિના હેતુ માટે અમલ કરવાનો છે એવી નીતિની નાણાકીય કે પરિણાત્મક રજૂઆત છે. આમ ઉપરની વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય છે કે બજેટ ધંધાના નક્કી કરેલ ધ્યેય અને લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. બજેટ એક નક્કી કરેલા ધ્યેય અને સિદ્ધાંતોને કે ભવિષ્યની અંદર આપણે કેટલી આપણી નીતિ છે એ પ્રમાણે આપણે ધંધો કરી શકશું અથવા આપણે આવક પ્રમાણે કેટલો ખર્ચ કરીને નફો કરી શકશું એ અંદાજિત પત્રક દ્વારા આપણને જાણવા મળે છે અને સિદ્ધિના હેતુ માટે આપણે કેટલો અમલ કરી શકશું એ પણ જાણવા મળે છે. આમ તે ભવિષ્યની અમુક ચોક્કસ મુદત માટે, દાખલા તરીકે 1 વર્ષ માટે આપણે વાર્ષિક બજેટ હોય છે આપણા દેશનું કે કોઈ પણ સંસ્થાઓનું, તો આપણે ત્યાં 1 વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવે છે અને બજેટ કાં તો ફક્ત જથ્થો કે નાણાંમાં રજૂઆત થાય છે, પણ એવું નથી, બંને માટે પણ રજૂઆત થાય છે. જથ્થાથી અને નાણાકીય સ્વરૂપે પણ રજૂ થાય છે. એટલે કે આ જથ્થો છે તેનું નાણાકીય કિંમત કેટલી છે, નાણાકીય મૂલ્ય કેટલું છે એ પ્રમાણે પણ બજેટ રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ બજેટની વ્યાખ્યા છે અને બજેટની વ્યાખ્યા ઉપરાંત તેના લક્ષણો કયા હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલું લક્ષણ છે બજેટરી, તે વિસ્તૃત યોજના છે. તે વિસ્તૃત યોજના છે. તેમાં પેઢી ભવિષ્યમાં જે કામ કરવા માંગે છે તેની યોજના છે. તે વિસ્તૃત કે સર્વગ્રાહી યોજના તે અર્થમાં તે ધંધાની સમગ્ર પ્રવૃત્તિઓને આવરી લે છે. અલબત્ત જુદા જુદા ખાતાના ઉપરી અધિકારીઓ પોતપોતાના બજેટ બનાવે છે, છતાં એ બધા બજેટ એકત્ર કરીને એક સર્વગ્રાહી બજેટ બનાવવાનું હોય છે
અને તેના વિશે છૂટક છૂટક બજેવો અર્થહીન છે. એટલે કે મોટો ડિપાર્ટમેન્ટ હોય તો સૌ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ બજેટ બનાવે છે અને બજેટને સામૂહિક રીતે ભેગા કરીને એક મોટું સામાન્ય જનરલ બજેટ બનાવવામાં આવે છે અને એના ઉપરથી વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવે છે. તે સંકલિત યોજના છે. ઉપર પ્રમાણે જોયું તેમ એક વિભાગના છૂટક બજેટનો કોઈ અર્થ નથી. જુદા જુદા ખાતાના અધિકારીઓએ તૈયાર કરેલા બજેટનું ઉચ્ચ સંચાલકોએ બજેટ કમિટી કે બજેટ ઓફિસરે સંકલન કરવું જ પડે છે. વેચાણ બજેટ અને ઉત્પાદન બજેટ એ રીતે ઘટાડવા જોઈએ કે જેથી બજેટનો કાર્યક્રમ બીજા બજેટ સાથે સંઘર્ષમાં ના આવે. જો બધા જ બજેટો સમગ્ર ધંધાની જરૂરિયાત લક્ષમાં રાખીને એક રૂપે તૈયાર ન થાય તો તેનું તે મહત્વ ગુમાવી દે છે અથવા ધંધાને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. બજેટો બધા સંકલિત હોવા જોઈએ. મોટા ઉદ્યોગો હોય, દરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો બધાના બજેટ સંકલિત હોવા જોઈએ, એકબીજાને પૂરક હોવો જોઈએ, એક વિરુદ્ધ ના હોવો જોઈએ. પૂરક બજેટો હોવાથી જેથી શું થાય છે કે સંઘર્ષ ઓછો થાય અને બજેટનો સમય બચે અને બજેટ એક સરસ રીતે બને. એ બધા બજેટો સમગ્ર ધંધાની જરૂરિયાતને લક્ષ્ય રાખીને તૈયાર કરી શકાય છે. આમ મહત્વનો સમય ગુમાવી ન દે અને આપણને નુકસાન ન થાય એવી રીતે બજેટ તૈયાર કરવામાં આવે છે. એટલે કે સંકલિત કરીને કરવામાં આવે છે બધા વિભાગોના. તે નાણાકીય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આમ તો મૂળ સ્વરૂપે બજેટ ભૌતિક એકમોમાં તૈયાર થાય છે. દાખલા તરીકે વેચાણ એકમોનું થશે એ તૈયાર થાય છે. વેચાણમાં કેટલા એકમો થશે એનું બજેટ તૈયાર છે, પરંતુ છેવટે તો તેનું નાણાંમાં રૂપાંતર કરવું પડે. તેનું કારણ એ છે કે જુદા જુદા બજેટોમાં લક્ષ્યાંકો જુદા જુદા ભૌતિક રૂપે રજૂ થાય છે. મજૂરી માનવ દિવસોમાં, કાચો માલ કિલો કે એકમમાં, પરંતુ તેનું સંકલન કરવા માટે કોઈ સામાન્ય એકમની આવશ્યકતા રહે છે. તેથી બધા ભૌતિક એકમોનું નાણાંમાં રૂપાંતર કરવાનું થાય છે. બજેટનો જથ્થો દર્શાવેલો હોય પણ તેમાં નાણાકીય રીતે કિંમત હોવી જોઈએ. દાખલા તરીકે 1000 એકમોનું ઉત્પાદન છે બજેટમાં, આ વખતે લાખ રૂપિયાનું ઉત્પાદન છે બજેટ રજૂ કરવાનું. દાખલા તરીકે કારની કંપની હોય તો કે આવતી સાલે 1 લાખ કાર કંપનીનું ઉત્પાદન કરવાનું છે. મારો કે મારુતિ કાર 1 લાખ કાર ઉત્પન્ન કરવાનું બજેટ રાખે, પણ 1 લાખની કિંમત કેટલી થાય એ પણ સાથે દર્શાવવામાં આવે છે, જેથી જથ્થાને નાણાકીય સ્વરૂપમાં દર્શાવી અને એને રજૂ કરવામાં આવે છે. ભવિષ્યની નિશ્ચિત મુદત માટે, ભવિષ્યમાં માટે એમાં જે લક્ષ્યાંકો તૈયાર કરવામાં આવે છે, જો તે સમય માટે સંકલિત ન કરવામાં આવે તો લક્ષ્યાંકનો કોઈ અર્થ રહેતો નથી. દાખલા તરીકે આવતી સાલે આપણે 2 લાખ મારુતિ કાર ઉત્પન્ન કર્યું છે તો લક્ષ્યાંક 2 લાખનો હોવો જોઈએ. પછી ભલે 1.5 લાખ થાય પણ લક્ષ્યાંક તો હોવો જરૂરી જ હોવો જોઈએ. જો લક્ષ્યાંક ન હોય તો કોઈ અર્થ રહેતો નથી. ધારો કે કંપનીઓ લક્ષ્યાંક કરે કે તેને 10 લાખનો નફો પ્રાપ્ત કરવો છે, પરંતુ તે કેટલી મુદતમાં કમાવો તે જણાવવામાં નહીં આવે તો તે ધંધાનો લાભ થતો નથી. દાખલા તરીકે 2005ના વર્ષમાં રૂપિયા 2 કરોડનું વેચાણ કરવું છે, એમાં લક્ષ્યાંક રાખવામાં આવે તો સિદ્ધ કરવાની જરૂરી કાર્યવાહી અને પેટા યોજનાઓ નક્કી કરી શકાય. સમયને અનુલક્ષિત 2 રીતે બજેટ ઘડી શકાય. આમાં લાંબા સમયના ધ્યેય નક્કી કરી અને ટૂંકા સમયમાં પણ કરી શકાય. દાખલા તરીકે સમાજમાં કંપની સારી ગુણવત્તાના માલ માટે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી એ લાંબા ગાળાનું ધ્યેય છે. તે સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળામાં બજેટ બનાવે છે. તે ક્રમશઃ કંપનીને તેની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન કરે છે. ધીરે ધીરે નાના બજેટ બનાવી અને ક્રમશઃ એ પોતાનો ધંધો વિકસાવી અને ગ્રાહકની અંદર નામના વધારે તો ભવિષ્યમાં તે એનું બજેટ મોટું બનાવી શકાય છે. તે પેઢીની કામગીરી તથા સાધનો બંનેની યોજના છે. 5મું કારણ છે પેઢીની જુદી જુદી કામગીરીના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે અને જે દ્વારા જે આવકોને ખર્ચા થવાના છે તે બજેટમાં જણાવવામાં આવે છે. પેઢીની બધી જ પ્રવૃત્તિની કામગીરી માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. આ સાથે તેને સાધનોનું આયોજન પણ કરવું પડે છે. કઈ પ્રવૃત્તિ માટે ક્યારે જેટલા નાણાંની જરૂર છે તેનો અંદાજ મૂકી તેમાં તેની વ્યવસ્થા કરી અને વ્યવસ્થામાં કેવી રીતે કેટલા નાણાં ખર્ચવા એ પણ જણાવવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે લક્ષ્યાંકો પૂરા કરવામાં આવે એ લક્ષ્યાંક સામે કેટલું નાણાકીય આયોજન પૂરું પાડવામાં આવશે એવું નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે કેન્દ્રીય બજેટ બહાર પડેલું હોય તો ગરીબોને સહાયરૂપ સબસિડી આપવાનો કેટલા રૂપિયા ફાળવવા પડશે અથવા ખેડૂતોને સબસિડી આપવામાં કેટલા રૂપિયા ફાળવવા પડશે. તો એવી રીતે સામે લક્ષ્યાંક અને એનો નાણાકીય અંદાજ સામે રજૂ કરવામાં આવે છે. તે સતત પ્રક્રિયા છે. 6. એક બાજુ બજેટ તૈયાર થાય છે તો સાથે સાથે અમલ કેવી રીતે કરવો, નિયત કર્યા મુજબ કાર્યવાહી ચાલે છે કે નહીં તે અંકુશ રાખવાની વ્યવસ્થા પણ હોય છે. આ માટે વખતો બજેટના અહેવાલો તૈયાર કરવામાં આવે છે, જેમાં બજેટના આંકડા અને કામગીરીના અહેવાલો સાથે રજૂ કરી તુલનાત્મક ખ્યાલ આપવા પ્રયત્નો કરવામાં આવે છે. તેને પરિણામે યોગ્ય લાગે તો બજેટના લક્ષ્યાંકો સુધારા વધારા કરવામાં આવે છે. બજેટ એક સતત પ્રક્રિયા છે. બજેટ રજૂ થયા પછી કામ પૂરું થતું નથી. એ પ્રમાણે અમલ થાય છે કે નહીં જોવું પડે. ખેડૂતો માટે સબસિડી આપેલી હોય તો એના ખાતામાં જમા થાય છે કે નહીં, પછી ગરીબો માટે કોઈ યોજના હોય તો એ યોજના એના સુધી પહોંચે છે કે નહીં, એ બધું જોવાનું, એના ઉપર સંચાલન કરવાનું. આ બધું કામ
એ બજેટમાં આવે છે, એટલે એના પર સતત પ્રક્રિયા થતી રહે છે. તે અંકુશનું એક ઓજાર છે. બજેટમાં જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે તે સિદ્ધ થાય કે નહીં તેની જાણકારી માટે બજેટના અહેવાલો બહાર પાડવામાં આવે છે. વળી બજેટ તૈયાર કરતા પહેલા કઈ કામગીરી માટે કોણ જવાબદાર છે તે અગાઉથી નક્કી કરવામાં આવે છે. તેથી દરેક અધિકારી કે કર્મચારીની કામગીરી પર અંકુશ રખાય છે. આમ બજેટની આયોજન અને અંકુશ એમ બંને સંચાલકોનો ઉપયોગી ઓજાર છે. નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવેલી હોય, ધંધામાં હોય કે સરકારની અંદર હોય, તો એ બજેટ લક્ષ્યાંક પૂરું કરવા માટે કર્મચારીઓ પ્રયત્ન કરે છે કે નથી કરતા, એના માટે દેખરેખ રાખવી, અંકુશ રાખવો જરૂરી છે. ઘણી વખત આપણે પ્રાઇવેટની અંદર સરકારી કર્મચારી લક્ષ્યાંક આપવામાં આવે છે કે તારે આટલા એકમોનું વેચાણ કરવું જ પડે. કોઈ ટીવી નો ઉદ્યોગ કરતી કંપની હોય તો એને લક્ષ્યાંક આપે છે કે ભાઈ આ મહિનામાં તારે 5,000 ટીવી વેચવા જ પડશે. અને સરકારી કર્મચારીઓ તો પણ એ લક્ષ્યાંક આપવું પડે છે કે ભાઈ તમારે આ વખતે તમારે 10,000 ખાતા ખોલાવીને ટાર્ગેટ છે 10,000 ખાતાનું, 10,000 ખાતા પૂરા કરવામાં આવશે એવો ટાર્ગેટ આપવામાં આવે છે દરેક ખાતાની અંદર. તો એ ટાર્ગેટ પૂરો થાય એના માટે સતત એના કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો પડે છે અને એનાથી મેક્ઝિમમ વધારે ટાર્ગેટ પૂરો થાય એવી ઈચ્છા રાખવામાં આવે છે. અને એના સાથે આ બજેટ એક અંકુશનું ઓજાર પણ છે એમ કહી શકાય. તો મિત્રો, આજે આપણે બજેટની વ્યાખ્યા અને એના લક્ષણોની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમમાં બજેટરી વિશે અર્થ અને વ્યાખ્યા અને એના હેતુઓ માટે આપણે ચર્ચા કરશું. આ તમારા નવા અભ્યાસક્રમ પર ચાલુ છે, તો એ પ્રમાણે તમે આનો અભ્યાસ ચાલુ રાખજો. જ્યારે પુસ્તકો બહાર પડે ત્યાં સુધીમાં તમને આ વસ્તુ સમજાઈ જાય અને પછી પુસ્તક વાંચશો તો પછી તમને બરાબર યાદ રહેશે એવી મારી યોજના છે. તો તમે મિત્રો મારો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જ્યારે સમય મળે ત્યારે કંઈક અધુરાશ લાગે, કંઈક ન સમજાય તો કોમેન્ટ કરતા રહેશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.